નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણે આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં સ્વાગત છે. આવી ગયા છીએ ફરી એક કરંટ અફેરના નવા વિડીયો સાથે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, કરંટનો વિડીયો ચાલુ કરતા પહેલા આપણે ડેઈલી 5 જીકેના પ્રશ્નો સોલ્વ કરશું. તમે કોમેન્ટમાં જણાવી શકો કે તમારે 5માંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે. તો પહેલો પ્રશ્ન છે, ઇફકોની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન છે 1962, 1976, 1982, 1967. બીજો પ્રશ્ન છે, જીએનએફસીની સ્થાપના ક્યારે કરવામાં આવે? ઓપ્શન છે 1976, 1962, 1982 કે 1966. ત્રીજો પ્રશ્ન, જીએસએફસીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1982, 1976, 1992 કે 1956. ચલો ત્યારબાદ પ્રશ્ન જોઈએ, ઇફકોના હાલના ચેરમેન પદે કોણ છે? દિલીપ કુમાર, દિલીપ દેસાઈ, દિલીપ સંઘાણી કે દિલીપ દલાલ. ત્યારબાદનો પ્રશ્ન છે, જીએનએફસીનું કારખાનું ગુજરાતમાં ક્યાં આવેલું છે? વડોદરા, ભરૂચ, કલોલ કે કંડલા. અને જીએસએફસીનું કારખાનું ગુજરાતમાં ક્યાં આવેલ છે? ભરૂચ, વડોદરા, કંડલા અને કલોલ. યાદ રાખજો, જીએનએફસી અને જીએસએફસી બંને એક ના થઈ જાય. તો ચાલો, તમે તમારા પ્રશ્નનો જવાબ કેટલા સાચા પડે છે તે કોમેન્ટ કરી શકો છો. આપણે આજનો કરંટનો વિડીયો ચાલુ કરીએ. તો ચાલો મિત્રો, પેલો ટોપિક છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના. હાલ પ્રધાનમંત્રી દ્વારા વારાણસીથી આ યોજનાનો 20મો હપ્તો, કેટલામો તો કે 20મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. ક્યાંથી? તો કે વારાણસી, યુપી. આ યોજનાની રાજ્યકક્ષાની ઉજવણી છે તે મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગર ખાતેથી કરવામાં આવી હતી. આ યોજના છે તે યાદ રાખજો, વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજના છે. ડીબીટીનો મતલબ શું થાય છે? તો કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. આ યોજનાની શરૂઆત છે 24 ફેબ્રુઆરી 2019ના રોજ યુપીના ગોરખપુર ખાતેથી કરવામાં આવી હતી. આ યોજનામાં ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય કરવામાં આવે. 6,000 મતલબ આપણે 2,000ના 3 હપ્તા, 2,000ના 3 હપ્તા 4 માસ માટે, એટલે એક વર્ષના 6,000 રૂપિયા એમાં આપવામાં આવે છે સહાય. ચાલો તો આગળ જોઈએ, પ્રલય મિસાઇલ. પ્રલય મિસાઇલ તો કે ડીઆરડીઓ દ્વારા હાલ પ્રલય મિસાઇલને સતત 2 ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યા છે. આ મિસાઇલનું પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું હતું? તો કે ઓડિશામાં આવેલા અબ્દુલ કલામ દ્વીપ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ છે તે સ્વદેશી બનાવેલી છે અને સોલિડ પ્રોપેલન્ટ ક્વાસી બેલિસ્ટિક પ્રકારની મિસાઇલ છે. હવે આપણે જોઈએ તો હાલ ડીઆરડીઓના અધ્યક્ષ કોણ છે? તો કે સમીર વી કામત છે તે ડીઆરડીઓના હાલના અધ્યક્ષ છે. હવે ડીઆરડીઓની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે જાન્યુઆરી 1, 1958ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ચલો તમે કોમેન્ટ કરો. તો મિત્રો, ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે ખાલિદ જામિલ છે તેની નિમણૂક ખાલિદ જામિલની નિમણૂક કરવામાં આવી છે. ખાલિદ જામિલ છે તે ક્યાંના છે? તો કે કુવૈતના છે. હવે તે છે, એની પહેલા આપણા જે કોચ હતા તે સ્પેનના હતા, મોનોલો માર્કોઝ. તેના સ્થાને તે નિમણૂક થશે. ખાલિદ છે તેને વર્ષ 2023-24, 2024-25 માટે AIFF દ્વારા મેન્સ કોચ ઓફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો છે, તો એ પણ યાદ રાખજો. હવે આપણે બીજું જોઈએ તો ભારતીય ફૂટબોલ ટીમના સ્ટાર ફૂટબોલર આપણા છે તે સુનિલ છેત્રી. તેણે સંન્યાસ લઈ લીધો છે. તેના સમયને ભારતીય ફૂટબોલનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે.
સુનિલ છેત્રી છે તેનો જન્મ છે તે જોઈએ તો 1981માં થયો હતો. ક્યાં? તો કે સિકંદરાબાદ, આંધ્રપ્રદેશમાં. તેમાં જન્મ થયો હતો. તે છે તે આંતરરાષ્ટ્રીય ગોલમાં સૌથી વધુ ગોલ કરનારમાં ચોથા ક્રમે તેઓ રહેનાર ખેલાડી છે. ત્યારબાદ હવે જોઈએ તો આપણે જે ફીફા વર્લ્ડ કપ છે એના વિશે પર થોડી જાણકારી મેળવી લઈએ. ફીફા વર્લ્ડ કપ 2022માં આયોજન ક્યાં થયું હતું? તો કે કતાર ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2026માં ક્યાં આયોજન થશે? તો કે 2026માં આયોજન છે તે તેનું કેનેડા અને મેક્સિકો ખાતે કરવામાં આવશે. ત્યાર પછી ગાંધીનગરનો 61મો સ્થાપના દિવસ 16 માર્ચ 1960ના રોજ ગાંધીનગરને જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીનગર છે તેને 2 ઓગસ્ટ 1971થી ગુજરાતનું પાટનગર બન્યું છે. એ પહેલાં હતું આપણું અમદાવાદ હતું. ગાંધીનગરનું નિર્માણ છે તે ફ્રેન્ચ આર્કિટેક્ટ અહીંયા મિત્રો લા કોર્બુઝિયર દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગરને સેક્ટર સિસ્ટમ પ્લાન છે તે ક્યાંથી? તો કે ચંદીગઢમાંથી લેવામાં આવી છે. ગાંધીનગર શહેરની રચના કરનાર પ્રથમ ઇજનેર તમને પૂછે, કદાચ ડિટેલમાં જાય તો છે ચંદુબાપા છે. હવે ગાંધીનગર છે તેને ક્યાં? તો કે ગ્રીન સિટી અને સોલાર સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો, અહીં આપણા કરંટના ટોપિક પૂર્ણ થાય છે અને જોઈએ આજના આપણા જીકેના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, ઇફકોની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ઇફકોની સ્થાપના છે તે 1967, એટલે ઓપ્શન ડી જવાબ આવશે. જીએનએફસીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે જીએનએફસીની સ્થાપના છે તે 1976માં. ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે. જીએસએફસીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જીએસએફસીની સ્થાપના છે તે 1962 એટલે ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ આવશે. ચલો જોઈએ ત્યાર પછીના આપણે નેક્સ્ટ પ્રશ્નો. તો ચાલો મિત્રો, ત્યાર પછીના પ્રશ્નો જોઈએ. તો ઇફકોના હાલના ચેરમેન પદે કોણ છે? તો ઇફકોના હાલના ચેરમેન છે તે દિલીપ સંઘાણી છે. હવે ઇફકોના નવા મેનેજિંગ ડાયરેક્ટર બન્યા છે, એનું નામ શું છે? તો કે જે પટેલ છે. હવે ઇફકો છે તેનું હેડક્વાર્ટર તો કે દિલ્હી આવેલું છે. ઇફકોનું ફૂલ નેમ છે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. યાદ રાખજો, આઈએમપી છે એક્ઝામ માટે. ત્યાર પછીનું છે જીએનએફસીનું કારખાનું ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો જીએનએફસી છે તેની સ્થાપના આપણે જોયું તે પ્રમાણે 1976માં થઈ છે. એનું કારખાનું છે તે ભરૂચમાં આવેલ છે, એટલે એનું હેડક્વાર્ટર પૂછે તો એ પણ ભરૂચ જ થશે. અને ત્યાં સૌથી મોટો યુરિયા પ્લાન્ટ આવેલો છે, તો એ પણ યાદ રાખજો. ત્યાર પછી એ જ રીતે છે જીએચએફસીનું કારખાનું ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો જીએચએફસી છે તેનું કારખાનું આપણે વડોદરામાં આવેલું છે. તેની સ્થાપના છે જીએસએફસીની આપણે જોઈએ તો 1962માં થઈ હતી. તો આપણો જવાબમાં આવશે બી. અને ત્યાર પછી જીએસએફસીનું ફૂલ ફોર્મ થાય છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ. તો એ પણ યાદ રાખજો તમે. ચલો, જીએનએફસીનું ફૂલ ફોર્મ તમને આવડતું હોય તો તમે કોમેન્ટ કરી શકો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આશા કરું છું તમને કે વિડીયોમાં મજા આવી હશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.